ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો આ પ્રકરણનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ પ્રકરણ આપણા ધોરણ 11 ના આમનોંધના પ્રકરણ પર આધારિત છે। એ બાબત મુખ્ય ધ્યાને રાખવી। એનો મતલબ એમ થાય છે કે આમનોંધ માટે બેઝિક જરૂરી ઉધાર જમાના નિયમો, ખાતાના પ્રકાર, એનું વર્ગીકરણ, એ બધી મુખ્ય બાબતો લાગુ પડશે। સાથે સાથે આમાં આપણે ટૂંકી જો બાબત યાદ રાખીએ આમનોંધમાં, તો આ પ્રકરણને સીધી કનેક્ટેડ છે બાબતો બેંક ખાતું, માલ મિલકતનું ખાતું, એ સંદર્ભે જોઈએ તો આવે તો ઉધાર ને જાય તો જમા, એ સંદર્ભે યાદ રાખીને કામ કરીએ છીએ તો આમનોંધમાં કોઈ ખાસ પ્રશ્નો ઊભા થશે નહીં। અને તમે બેંક ખાતું, વ્યક્તિનું ખાતું, બેંક આપણા વતી લેનાર છે માટે ઉધાર કરો, બેંક આપણા વતી આપનાર છે માટે જમા કરો, એ નિયમનો ઉપયોગ કરીએ છીએ તો પણ ચાલે છે। કારણ કે બેંક ખાતાને વ્યક્તિના નિયમ પ્રમાણે સરખાવી શકાય અને બેંક શિલ્લકના સંદર્ભમાં, બેંક મિલકતના સંદર્ભમાં માલ મિલકત ખાતાના નિયમ પણ લગાવી શકાય। ટૂંકમાં અહીંયા બેંક આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, ને બેંકમાંથી રકમ જાય તો જમા। બેંકમાં રકમ આવે તો ઉધાર, બેંકમાંથી રકમ જાય તો જમા, એ બે જ નિયમ પ્રમાણે ચાલશો તો કોઈ તકલીફ પડશે નહીં। આમાં બીજી બધી ચર્ચાઓ મારે કરવી છે, એ નેક્સ્ટ સમય કરી દઈશ। અત્યારે હું તમને શેર મૂડીના હિસાબો માટે મોટા ભાગના વ્યવહારો આવરી લે એ રીતનો એક દાખલો આપણે ગણતરીમાં લઈએ છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો સાથે પાઠ્યપુસ્તક તૈયાર રાખજો। પાઠ્યપુસ્તકના પેજ નંબર 36/12 નો આપણે ઉપયોગ કરવાના છીએ। તો 36/12 આ દાખલો આપણે ગણીએ છીએ તો એની અંદર કેટલી બાબતોની ખાસિયત છે એ આપણે હાલ રકમ વાંચતા જઈશું, એને ગોઠવતા જઈશું ને એમાંથી જરૂરી મુદ્દા આપણે તારવતા જઈશું। પણ એના પહેલા થોડીક બેઝિક સમજૂતી આપી દઉં કે આમનોંધો માટે જરૂરી મુદ્દા જે છે એમાં ખાસ કોઈ ગોખવાની જરૂર નથી। શેરમૂડીના અને કંપની બાબતની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવા માંગીએ છીએ। અત્યારે આપણે આ મુદ્દો ત્યારે સમજાવવા માંગુ છું કે જ્યારે આપણે આ વ્યવહારો લખીએ છીએ, ખાસ દાખલા તરફ તમારું ધ્યાન હોય છે, એટલે જ્યારે આપણે આ વ્યવહારો લખીએ છીએ ત્યારે સૌથી પહેલા આનું વાસ્તવિક ચિત્ર મગજમાં સ્પષ્ટ કરી લો। શેર એટલે શું? તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ કેપિટલ, શેર મૂડીનો હિસ્સો છે। તો આ શેર મૂડી દ્વારા કંપની શરૂઆત કરે છે તો ત્યારે કંપની જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપે છે, ત્યારે સૌપ્રથમ જાહેર જનતા તરફથી કંપનીને નાણાં મળે છે। એટલે શરૂઆતની આમનોંધમાં બેંક ખાતે ઉધાર થશે। પછીની આમનોંધ 2 નંબરની છોડ્યા બાદ, 3 નંબરની છોડ્યા બાદ, ચોથી અને છઠ્ઠી આમનોંધમાં પણ બેંક ખાતે ઉધાર થશે। ટૂંકમાં પહેલા અરજીના નાણાં મળશે, પછી અરજીના નાણાં શેરમૂડી ખાતે લઈ જવાશે, ત્યારબાદ મંજૂરીના નાણાં મંગાવવામાં આવશે, પછી મંજૂરીના નાણાં જે છે એ શેરમૂડી ખાતે લઈ જવાશે। એ જ રીતે હપ્તાના નાણાં મંગાવવામાં આવશે, ત્યારબાદ હપ્તાના નાણાં મળશે પૈસા, અને એ રકમ હપ્તા ખાતે લઈ જવામાં આવશે। નહીં મળેલા હપ્તા પરના શેર જે છે એ જપ્ત કરવામાં આવશે। જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવશે અને એ પ્રમાણે તમારે
બેઝિક છે, પણ અત્યારે હું તમને બોલીને સમજાવું છું તો કોઈ મુદ્દો તમને સમજાયો નહીં હોય, પણ જ્યારે તમે દાખલો ગણશો ત્યારે અને ત્યારે જ તમને એ બધા મુદ્દા સમજાશે. અહીંયા બોર્ડ ઉપર તમને નીટ એન્ડ ક્લીન દેખાય છે, તો જે રકમ ગોઠવાય છે ખાસ જોઈ લેજો. આ વિડીયો કદાચ થોડોક મોટો બનવાની શક્યતાઓ છે. છતાં જોઈ લઈએ. 36/12 ધ્યાની સિરામિક લિમિટેડ. સિરામિક લિમિટેડ આપણે અહીંયા એની ખાસિયતો પણ લખી દઈશું, કયા કયા મુદ્દા છે. તો રકમમાં આખી વાંચી લેવી પછી ગણતરી કરવી. તો ધ્યાની સિરામિક લિમિટેડે ₹10 નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ ₹150 ના પ્રીમિયમે બહાર પાડ્યા છે. તો શેરની દાર્શનિક કિંમત ₹10 છે અને શેર દીઠ ₹150 ના પ્રીમિયમે બહાર પાડ્યા છે. તો કુલ ₹160 ની રકમ થઈ. શેર પ્રીમિયમ ને અહીંયા શબ્દ જામીનગીરી પ્રીમિયમ તરીકે લખીએ છીએ. તો જામીનગીરી પ્રીમિયમ સહિતની રકમ ₹160 થઈ. હવે અહીંયા બીજો મુદ્દો છે કે અરજી વખતે શેર દીઠ ₹74 મંગાવેલા છે. અરજી વખતે ₹74 શેર દીઠ મંગાવેલા છે, પરંતુ 74 ના અંદર ₹70 પ્રીમિયમ છે. ₹70 પ્રીમિયમ છે. તો બાકીની રકમ કેટલી રહી? ₹4 શેરની દાર્શનિક કિંમત પૈકી અરજીમાં રકમ, શેરની રકમ. તો 74 - 70 ₹4 થયા. અરજી બાદ મંજૂરી વખતે કેટલા મંગાયેલા છે? તો મંજૂરી વખતે આપણને મંગાયેલા છે ₹44. તો ₹44 માં ₹40 પ્રીમિયમના, તો 44 - 40 ₹4 શેરની રકમ પેટે. શેરની રકમ પેટે આટલી રકમ મંગાઈ. ત્યારબાદ આખરી હપ્તા વખતે આ બધી જે રકમો જે છે એ શેર દીઠ રકમો છે. શેર દીઠ અરજી વખતે, મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે આપણને ₹42 રકમમાં આપેલા છે. એમાં પ્રીમિયમ છે ₹40, તો ₹2 શેર દીઠ રકમ. રકમને પહેલા હંમેશા ખાસ જોઈ લેવી અને સમજી લેવી અને મુદ્દો સ્પષ્ટ શીખી લેવો. 4 + 4 8 + 2 10 એક આ રકમમાં ટાઇટલ ક્લિયર થઈ જવું જોઈએ. ₹10 પૂરા થઈ ગયા. રકમમાં ભૂલ નથી. 70 + 40 + 40 150 પ્રીમિયમની રકમ થઈ ગઈ. અને કુલ રકમ તમે જોશો તો ₹160 કુલ રકમ થઈ ગઈ. આ રકમ આપણે મંગાવવાની છે ને એની આમ નોંધ લખવાની છે.
તો પહેલો મુદ્દો કે અરજી વખતે રકમ મંગાવવામાં આવે છે. હવે કેટલા શેર છે એ મુદ્દો જોઈ લઈએ. તો 3 લાખ શેર બહાર પાડેલા છે. અને મળે અરજી પણ 3 લાખ શેર પર છે. એટલી દ્રષ્ટિએ આ દાખલો એક સમાન ચાલશે. હવે અહીંયા વચ્ચે થિયરિકલ મુદ્દો પણ સાથે શીખતા જાઓ. એટલે થિયરિકલ મુદ્દા તમને બાકીના હું પાઠ્યપુસ્તકમાંથી સીધા પોઈન્ટ સમજાવી દઈશ ને બતાવી દઈશ. પણ અત્યારે દાખલા માટેના જે અગત્યના મુદ્દાઓ છે એમાંથી કયા કામના છે એ સમજાવી દઉં છું. તો જે આ 3 લાખ કરતા વધારે અરજીઓ મળેલી હોય, દાખલા તરીકે 4 લાખ મળી છે, તો એ વધારેલી શેર અરજીના નાણાં શેર હોલ્ડરને પરત કરી દેવામાં આવે છે. એટલે પહેલી આમનોંધમાં એ રકમ વધારે આવશે 4 લાખ શેર વાળી, બાકીની રકમો બધી ઓછી રકમો આવશે. જો આનાથી ઓછી અરજીઓ મળેલી હોય 3 લાખ કરતા, પણ આપણે રકમ પરીક્ષામાં એ રીતની જ આપેલી છે કે જે આપણે દાખલો ગણી શકીએ છીએ. લઘુત્તમ ભણા કરતા ઓછી રકમ મળેલી હોય તો કંપની શરૂ કરી શકાતી નથી. એટલે અહીંયા આપણને 3 લાખ અરજીઓ મળેલી છે. તો પહેલા તો 74 ગુણ્યા 3 લાખ, 74 ગુણ્યા 3 લાખ, આ બધી આમદનીનો આપણે ઉપયોગ કરવાનો છે. તો 2 કરોડ 22 લાખ રૂપિયા થાય છે. 2 કરોડ 22 લાખ રૂપિયા, 2 કરોડ ને 22 લાખ રૂપિયા આપણને અરજી વખતે મળેલ રકમ બનશે. તો આ આમનોંધથી આપણી પહેલી શરૂઆત થશે. યાદ રાખજો, આમનોંધ નંબર 1 બનશે. શેર હોલ્ડરો પાસેથી આપણને 74 રૂપિયા લેખે 3 લાખ શેરો પર 2,22,000 રૂપિયા રકમ મળે છે. એટલે નેક્સ્ટમાં તમને સીધી આ વોશ થઈ ગયા બાદ તમને આ બોર્ડનો તમામ ખૂણો દેખાતો હશે, તો એ બાબત ધ્યાને રાખજો. તો આ વોશ થઈ ગયા પછી તમને ફક્ત આ રકમોની લખવાની રહેશે. દાખલા તરીકે પહેલી આમદન આપણે લખીએ છીએ તો તમે જોશો કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. આ પહેલી આમનોંધ તમે જુઓ અહીંયા તો આ રીતે બની છે ધ્યાની સિરામિકની. એક બેંક ખાતે ઉધાર તે જો બેંક ખાતે ઉધાર 2 કરોડ 22 લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 2 કરોડ 22 લાખ બાજે 3 લાખ શેર પર શેર દીઠ રૂપિયા 74 લેખે અરજીના નાણાં મળ્યા તેના. એટલે આ પ્રમાણે પછી આપણે એક પછી એક આમનોંધ લખી શકીશું. હવે આ આમનોંધનો મુદ્દો જોઈએ તો આ જરૂરી ગણતરી છે એ તમે આમનોંધની સાથે પણ કરી શકો છો ડાયરેક્ટ જ. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 2 કરોડ ને 22 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 12 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 2,10,000. તો એની ગણતરી કઈ રીતની છે એ તમે અહીંયા સમજી લો. તો શેર મૂડી ખાતે રકમ કેટલી લઈ ગયા છો 4 રૂપિયા લેખે. તો આ 4 રૂપિયા ગુણ્યા 3 લાખ શેર, તો 4 તરી 12 લાખ. તો આમ નોંધમાં તમને આ જોવા મળશે 12 લાખની રકમ. એ રીતે 70 રૂપિયા ગુણ્યા 3 લાખ શેર, તો 7 તરી 21 અને ત્યારબાદ 21 લાખ
21 લાખની વધારે રકમ થશે 7 તારી 21 1 2 3 4 અને 5 મીંડા તો આ રકમ તમે જોશો તો 2 કરોડ ને 10 લાખ રકમ થશે આ 3 લાખ પ્રમાણે 2 કરોડ ને 10 લાખ આ 3 લાખ શેર છે રકમ લખવાનું સૂત્ર આવે છે 30000 લખાઈ ગયેલા છે તો 2 કરોડ ને 10 લાખ આ બંનેનો તમે સરવાળો કરો તો 2 કરોડ 10 લાખ વત્તા 12000 એટલે 2 કરોડ ને 22 લાખ તો આ રકમ જે છે એ શેર મૂડી ખાતે જમા થશે આ રકમ જે છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે અને આ જે રકમ છે મળેલી એ બેંક ખાતે ઉધાર થશે કહેવાનો મતલબ કે તમે આટલી ગણતરી કરશો એટલે તમારે આમ નોંધ નંબર 1 અને આમ નોંધ નંબર 2 થશે એટલે આવી રીતે તમે આમ નોંધ નંબર 1 અને આમ નોંધ નંબર 2 લખવી હોય તો આટલી બેઝિક ગણતરી કરવી જરૂરી છે એટલે એ ખાસ મુદ્દો અહીંયા સમજી લઈએ એટલે પછી આપણે આમ નોંધ લખીએ છીએ ત્યારે એમ થશે કે આ રકમો કેવી રીતે આવી તો એ મુદ્દો સમજાવવા માટે જ મેં ગણતરી કરી છે આ તમે ઊભો કોલમ જે નોંધમાં આપ્યો છે એ પ્રમાણે કરીને પણ ગણી શકો છો આ મુદ્દો પરીક્ષામાં સ્પષ્ટ અને સુવાચ્ય છે ક્લિયર લખવાની રહેશે એ આપણે પછી લખીએ હવેનો મુદ્દો છે મંજૂરીમાં આપણને ફક્ત 2000 શેર ઉપર જ આખરી હપ્તાની રકમ મળી નથી બાકી મંજૂરીની રકમો યોગ્ય અને પૂરેપૂરી મળી ગઈ છે તો અહીંયા જોઈએ મંજૂરી વખતે મંગાવેલ રકમ આરી રકમ મંગાવે છે તો આ મંગાવેલ રકમને 3 લાખ શેર ઉપર ગુણી નાખીશું એટલે આમનો ગુણાકાર આપણને જે મળશે એ 44 રૂપિયા ગુણ્યા 3 લાખ શેર ઉપર જે રકમ લેણા થયા છે એ 1 કરોડ ને 32 લાખ લેણા થયા મંજૂરીની રકમ લેણી થઈ એ આમનો જ નંબર તમારી 3 બનશે આ મુદ્દો સમજો આમનો જ નંબર 3 માં આટલી રકમ લેણી થઈ તો આ રકમ જે લેણી થઈ એમાં તમે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1 કરોડ 32 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે રકમ જમા થશે અને એ રકમ કેટલી જમા થાય છે એ મુદ્દો જોવો અને સમજવો જરૂરી છે વિક્ષેપ આવી જાય છે હવે આપણને આ રકમ 1 કરોડ 32 લાખ રૂપિયા મંગાવેલા છે એમાંથી 40 રૂપિયા પ્રીમિયમના છે એના પર 3 લાખ શેરના ગુણાકાર કરતા આપણને જે રકમ મળશે એ જામીનગીરી પ્રીમિયમ તરીકે જશે અને એ રકમ આપણને 1 કરોડ
20 लाख થશે 4 તારીખ 12 આ 7 તારીખ 21 થી આ 4 તારીખ 12 થશે 1 કરોડ 20 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે શેર મંજૂરી ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને 4 રૂપિયા લેખે 3 લાખ શેર પર 4 તારીખ 12 લાખ રૂપિયા આની માફક જ શેર મૂડી ખાતે જમા થશે તો એ આમનો નંબર તમારે 3 અને આમનો નંબર 4 બનશે આવી રીતે એક પછી એક આમનો લખાશે એ જ રીતે આખરી હપ્તામાં પણ રકમ મળશે 3 લાખ માંથી એક શેરની રકમ મળતી નથી એ બાદ થઈ જશે આખરી હપ્તા વખતે નંબર 4 આખરી હપ્તાના લેણા થયા આખરી હપ્તાના લેણા થયા તો આખરી હપ્તાના કેટલા લેણા થયા 42 રૂપિયા લેખે કેટલા શેરના થયા તો 3 લાખ શેરના થયા તો 42 લાખ ગુણ્યા 3 લાખ 42 રૂપિયા ગુણ્યા 3 લાખ તો 1 કરોડ 26 લાખ રૂપિયા લેણા થયા 1 કરોડ ને 26 લાખ લેણી થયેલ રકમ થઈ આખરી હપ્તાની હવે એમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે 40 રૂપિયા લેખે જમા થશે શેર મૂડીના પણ 2 રૂપિયા લેખે જમા થશે તો 40 ગુણ્યા 3 લાખ શેર 4 તારીખ 12 1 કરોડ 20 લાખ આની માફક અને માફક જ રકમ આવી જશે 1 કરોડ ને 20 લાખ આ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે અને 2 રૂપિયા લેખે ત્રણ લાખ શેરના 3 દુના 6 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા થશે આ હપ્તે હપ્તે રકમો આ પ્રમાણે જમા થતી રહેશે હવે અહીંયા હપ્તાના આપણે આટલા મંગાયા છે પણ એ રકમ પૂરેપૂરી આપણને મળશે નહીં કારણ કે 3 રૂપિયા લેખે 3000 શેરના પૈસા આપણને મળતા નથી 3000 શેરના પૈસા આપણને મળતા નથી તો એ 3000 શેરની રકમ આમાંથી બાદ થઈ જશે તો 3000 શેરની રકમ જે બાદ થઈ જાય છે એ મુદ્દો જોઈ લો તો 3000 શેરની રકમ મળતી નથી સોરી 2000 શેર ઉપર સોરી વિશાળે ધારણ કરેલા 2000 શેર ઉપર આખરી હપ્તાની રકમ મળતી નથી તો નહીં મળેલ હપ્તાની રકમ આ મુદ્દો ખાસ નહીં મળે હપ્તો 2000 શેર આ જે વિશાળના છે તે એના ઉપર આટલી રકમ નહીં મળે 40 ગુણ્યા 2 એ રકમ બાદ કરી લઈએ
તો બાકીની રકમ જે થઈ 3 લાખમાંથી 2 લાખ શેર બાદ કરતા બાકીની રકમ આપણને 2,98,000 શેર ઉપર રકમ મળે છે. તો 3 લાખ જે શેર છે એમાંથી 2,000 શેર ઉપર આ રકમ મળતી નથી. નિશાની આપણે કરી તો 2,98,000 શેર ઉપર આપણને રકમ મળે છે અને 2,98,000 શેર ઉપર 42 રૂપિયા લેખે રકમ મળે. આ 42 રૂપિયા. તો એ રકમ જ શેર હપ્તા ખાતે જમા થશે અને એ રકમ કેટલી થાય છે તો 1,25,16,000. 1,25,16,000 બેંક ખાતે ઉધાર થશે. તો બેંક ખાતે ઉધાર આમનો નંબર 4 બાદ 5 આવશે. તો બેંક ખાતે ઉધાર 1,25,16,000 તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા 1,25,16,000 થાય. આમ આપણે અલગ અલગ 6 આમનોંધો લખી શકીએ. કારણ કે સમય આપણી પાસે 26 મિનિટ થઈ ગઈ છે. હજુ દાખલો અડધો બાકી છે અને પૂરી બાબત તમે સમજી શકશો નહીં. જો આ ના દેખાતું નીચે હોય તો પણ તમને સમજાવી દીધું. બેંક ખાતે ઉધાર થાય છે અને આખો જ આપણે દાખલો લઈએ સળંગ તો શક્ય છે ખૂબ મોટો થવાની શક્યતાઓ છે. અને જો આપણે આ દાખલામાં અરજીની રકમ મળી, મંગાવી, મળી, મંજૂરીની, મંગાવી, મળી અને હપ્તાની, મંગાવી અને મળી અને એમાં બાકીના શેરની ના મળી, ત્યારબાદ શેર જપ્તી અને એની આમનોંધો લખવાની છે. ટૂંકમાં મુખ્ય મુદ્દો જે છે આમનોંધો અહીંયા તમને સમજાવી દઉં છું. પછીની આમનોંધોમાં આપણે એ પ્રમાણે ગણતરી કરી અને લખીએ છીએ. તો અહીંયા આ આમનોંધો જે છે આની ગણતરી શા માટે કરી એ સમજી લઈએ. તો પહેલી મેં તમને સમજાવી દીધી હતી, બીજી પણ સમજાવી દીધી હતી. હવે આ ત્રીજી આમનોંધ નંબર 3 અહીંયા તમને દેખાય છે. આ મંજૂરીવાળી અને આ બધી જે ગણતરી જે છે એ ગણતરીના આધારે આ પ્રમાણેની આમનોંધો તૈયાર થઈ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1,32,00,000 કઈ રીતે આવ્યા છે તો તમે બોર્ડ ઉપર જોશો તો 1,32,00,000 જો દેખાય છે અહીંયા ડાબી બાજુ. એ ગણતરીઓ માટે મેં તમને આ સમજાવ્યું છે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 12,00,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,20,00,000 બાજે 3,00,000 શેર પર શેર દીઠ ₹40 પ્રીમિયમના મંજૂરી વખતે લેણા થયા તેના. ચોથી આમનોંધમાં તમે જુઓ બેંક ખાતે ઉધાર 1,32,00,000 આ મળેલ રકમ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે લઈ ગયા 1,32,00,000. આમ આમનોંધ નંબર તમે બીજી અને ચોથી થાય છે ત્યારે શેર મંજૂરી ખાતું અને શેર અરજી ખાતું કામચલાઉ ખાતું ખુલે છે એ બંધ થઈ જાય છે કારણ કે પૂરેપૂરી રકમો મળી જાય છે. હવે આમનોંધ 5ની ગણતરી આપણે બોર્ડ ઉપર કરી એનું લખાણ જોઈ લઈએ. તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 1,26,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 6,00,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,20,00,000 બાજે 3,00,000 શેર પર શેર દીઠ ₹42 ₹40 પ્રીમિયમના અને આખરી હપ્તા વખતે લેણા થયા તેના. અહીંયા ફરી સમજી લઈએ. આખરી હપ્તાના લેણા થયા એટલે ઉધાર થયા. શેર મૂડી ખાતે રકમ તે લઈ જવાની છે એટલે તે રકમ શેર મૂડી ખાતે જમા થશે અને પેલી પ્રીમિયમની રકમ છે જામીનગીરી પ્રીમિયમ સાથે ખાતે જમા થશે. એક મૂડી નફો છે. હવે આપણને છઠ્ઠી આમનોંધમાં
રકમ મળે છે. કેટલી રકમ મળે છે તો નીચે કેલ્ક્યુલેટ કરીને તમને બતાવ્યું છે. અહીંયા 1,25,16,000 જેવી રકમ આપણને મળે છે. તો બેંક ખાતે જે રકમ ઉધાર થાય છે એ મુદ્દાને અહીંયા સમજી લઈએ. તો એ રકમ કેટલી ઉધાર થઈ તો એ જો વિશાલ નામ કોઈ જગ્યાએ નહીં આવે. તમારે અહીંયા ફક્ત જોવાનું સમજવાનું એટલું જ છે કે બેંક ખાતે ઉધાર 1,25,16,000 તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા 1,25,16,000 બાજે વિશાલના 2,000 શેર સિવાય બાકીના 2,98,000 શેર પર આખરી હપ્તાની પૂરેપૂરી રકમ મળી ગઈ તેના. હવે આમાં તમારે જો મળવાના બાકી હપ્તા ખાતું ખોલીને આમનો લખવી હોય તો થઈ શકે એમ છે, પણ અત્યારે આપણે એને એ પ્રમાણે લખી નથી. હવે જે આપણે આમ નોંધો કરવાની છે તે આ દાખલો હજુ આપણે અડધે આવ્યા છીએ. આ દાખલાની ખાસિયતો જોઈ લો. અડધો કલાક સુધીમાં દાખલો આપણે અડધે આવ્યા છીએ અને પરીક્ષામાં 8 ગુણનો દાખલો પૂછાય એટલે ગણવામાં પણ પરીક્ષામાં આપણે 20 મિનિટ કે 25 મિનિટ ટાઈમ એને ગણ્યા આપવો પડે છે. તો આમ નોંધ નંબર 7 અને એ કેવી રીતે ગણાય છે અને કઈ ગણતરી છે એ બધી સમજી લઈએ. ત્યારબાદ આમ નોંધના આધારે જામીનગીરી પ્રીમિયમ ખાતું કઈ રીતનું થાય છે અહીંયા. ત્યારબાદ આપણને સૂચના આપી છે કે આ આખરી હપ્તા પર આટલી રકમ મળી ગયા બાદ અડધી રકમ સુધી આપણે વંચાણી છે. આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. અહીં સુધી આપણે આવ્યા છીએ. હવે છેલ્લી 3 લીટીઓ હજુ બાકી છે. તો છેલ્લી 3 લીટીઓમાં જે ફેરફાર થાય છે એ જોઈ લઈએ. તો પહેલામાં આપણે આમ નોંધો લખીને સમજી લઈએ. આમાં હવે નવા મુદ્દામાં હવે જે દાખલાનો સેક્શન નવો ચાલુ થાય છે એમાંથી જ આ દાખલો સળંગ આપણો ચાલુ જ છે. પણ અત્યાર સુધી આપણે શેરરજના નાણાં મળ્યા. શેરરજના નાણાં જે મળ્યા હતા એમાંથી શેર મૂડી જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા. ત્યારબાદ ત્રીજી અને ચોથી આમ નોંધમાં મંજૂરી નાણાં મંજૂરી નાણાં આપણે મંગાવ્યા. ત્યારબાદ એ ચોથી આમ નોંધમાં શેર મંજૂરી નાણાં આપણે શેર મૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા. પાંચમી આમ નોંધમાં આપણે આખરી હપ્તા નાણાં મંગાવ્યા અને આખરી હપ્તા નાણાંની રકમ આપણે છઠ્ઠી આમ નોંધમાં લઈ ગયા. જે રકમ મંગાવીને મળી 6 આમ નોંધ સુધી આપણે ટાઇટલ ક્લિયર થઈ ગયું. આખરી હપ્તા નાણાં મંગાવ્યા છે. જે મંગાવેલી રકમ હતી શેર મૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે લખી દીધી. હવે જમા રકમ પકડ્યા બાદ શેર મૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે રકમો જમા પકડ્યા બાદ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે આપણને વિશાલે ધારણ કરેલા 2000 શેર ઉપર નાણાં મળતા નથી. તો નહીં મળેલ શેર ઉપર જે રકમો જે છે એ રકમો શેર જપ્ત કરવામાં આવે છે. એટલે વિશાલના શેર સિરામિક કંપની લિમિટેડ જપ્ત કરે છે. તો શેર જપ્તી વખતેની આમ નોંધો કેવી રીતે થાય છે એ લખવાની છે. ગણતરીઓ તમે આમ નોંધનો ફોર્મુલો એકવાર તૈયાર કરી દો છો બ્લોક અને પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ડાયરેક્ટ ગણતરીઓ લખી દો છો તો પણ ચાલે છે. જે તમે બીજા વિડીયોમાં અગાઉના વિડીયોમાં જોયું હશે અને એ પ્રમાણે આમાં કામ કરીએ. તો સાતમી આમ નોંધ આપણે શેર જપ્તીની થાય છે.
તો શેર જપ્તી માટે પહેલો જ મુદ્દો યાદ રાખો, શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ? તો અત્યાર સુધી જે મંગાવેલી રકમ છે એ રકમો. અત્યાર સુધી મંગાવેલ રકમ જેટલા શેર જપ્ત કર્યા છે તેટલા વિશાલના 2000 શેર જપ્ત. તો 2000 શેર પર 10 રૂપિયા લેખે મંગાવેલી રકમ એ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે 20000 રૂપિયા. આ રકમને આપણે ચોરસ કરીને લખીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ લંબચોરસ કરેલી રકમો જે છે એટલી જ પરીક્ષામાં દેખાય છે. આ જ જરૂરી ગણતરી તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો, આ મગજમાં યાદ રાખીને સમજશો તો જ કામ આવશે. હવે જે નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમની રકમ છે, આ દાખલાની ચોઈસ એટલે કરી છે આ મુદ્દો પણ તમે શીખી જાઓ. તો નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. અહીંયા આપણે શું છે એકાઉન્ટનો ખાસ ઉધાર જમા એટલું લખીએ છીએ. તો ઉધાર ત્રણ સમજાવવાનું લખાઈ ગયું. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલી રકમ થાય છે? તો જે નહીં મળે જામીનગીરી પ્રીમિયમ નહીં મળે જામીનગીરી પ્રીમિયમ ની રકમ અહીંયા ઉધાર થશે. તો કેટલી નથી મળી? તો 2000 શેર ઉપર હપ્તા વખતે જામીનગીરી પ્રીમિયમ કેટલું હતું? 40 રૂપિયા હતું. તો 40 રૂપિયા લેખે આપણને રકમ મળી નથી. તો 2000 ગુણ્યા 4 80000 રૂપિયા नहीं મળે જામીનગીરી પ્રીમિયમ. તે શેર જપ્તી ખાતે કઈ રકમ? યાદ રાખજો, મળેલ રકમ. શેર જપ્તી ખાતે અત્યાર સુધી મળેલ રકમ. તો એ તમે અહીંયા બાકી રાખ્યું હોય તો રાખી શકો છો, અને અલગ ગણતરી કરીને લખવી હોય તો પણ લખી શકો છો. તો મોટા ભાગે વિદ્યાર્થીઓ એમ કહે છે કે આ મંગાવેલ રકમ છે અત્યાર સુધી રકમ સહિતની, તો તેની સામે મળે ને બીજો મુદ્દો નહીં મળે. નહીં મળે રકમ કઈ હતી? તો બાકી હપ્તા ખાતું આપણે નહોતું ખોલ્યું એટલે તે આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે. તો નહીં મળેલી રકમ કેટલી હતી? તો 40 રૂપિયા તો પ્રીમિયમના નતા મળ્યા, અને પ્લસ એમાં હપ્તાના રૂપિયા કેટલા હતા? 2 રૂપિયા હતો. તો મૂળ 2000 ગુણ્યા અહીંયા રકમ ગણતરી જોઈ લઈએ. 2000 શેર ઉપર 42 રૂપિયા લેખે આપણને રકમ ના મળી. તો એ ન મળી 84,000 રૂપિયા ન મળ્યા. તો એકાઉન્ટમાં તમને ખ્યાલ છે કે જેટલું ઉધાર થાય એટલું જમા થાય. તો અહીંયા આ બેનો સરવાળો પણ એટલો થઈ જવો જોઈએ. તો 80 + 20 1 લાખ. 1 લાખમાંથી તમે 84,000 બાદ કરો એટલે ઉડતી રકમ તમને 16,000 મળી ગઈ. તો આ નહીં મળેલ રકમ થઈ ગઈ. તો આ મળેલ રકમ અને નહીં મળેલ રકમ એમ બંને બાબતો સ્પષ્ટ થવી જોઈએ.
સરસ છે રિઝલ્ટ. હવે આમાં જુઓ તો આ રકમ 16,000 ને આ 84,000, એ બે સામે આ રકમ 1 લાખ આવી ગઈ. હવે તમે આમાં 16,000 મળેલ રકમ છે એને ગણવી હોય તો પણ ગણી શકો છો. તો 2,000 શેર પર અરજી વખતે શેર મૂડીના જ ફક્ત ગણવાની વાત છે. તો 74 - 70 આગળ આપણે ગણતરી કરી હતી 4 રૂપિયા. મંજૂરીના 44 - 40 એટલે 4 રૂપિયા. અને 2 રૂપિયા તો અહીંયા નથી મળ્યા, એ રકમ જ છે એટલે આના અંદર સમાવિષ્ટ છે 42 રૂપિયાના અંદર. આ 42 માં પણ બે ભાગ છે. આખરી હપ્તા વખતે નથી મળ્યા, એ આખરી હપ્તામાં 42 માંથી 40 રૂપિયા પ્રીમિયમના છે અને 2 રૂપિયા શેર માટેના છે. તો મૂળ 4 ને 4 8 ને 2 10 થઈ ગયા. તો આ બે રકમ ભેગી કરો તો 8 રૂપિયા ગુણ્યા 2000 શેર. તો 2000 શેર ગુણ્યા 8 રૂપિયા એટલે કેટલા રૂપિયા થયા? 16,000. જો અલગ ગણતરી કરીને તમે સમજવા માંગતા હો તો આ રીતે ગણતરી કરી શકાય છે. એના પણ અલગ અલગ કોઠા છે અને બ્લોક છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ ની બાજે આમનો જોઈ લઈએ. આ પ્રમાણે છે આપણી પાસે પરિસ્થિતિ. 7 નંબરની આમનોંધ માટે તૈયાર. જો 37 નંબરના પેજ ઉપર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 20,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 80,000, તે શેર જપ્તી ખાતે જમા 16,000, તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા 84,000. બાજે વિશાલના 2,000 શેર પર આખરી હપ્તાની રકમ નહીં મળતા તેના શેર જપ્ત કરવામાં આવ્યા તેના. પરીક્ષામાં સ્પષ્ટ એવી ગણતરી સિવાયની ચોખ્ખી અને સ્પષ્ટ આમનોંધો લખવી. હવે 8મી આમનોંધ આના પછીની આ જપ્ત થયેલા શેર અહીંયા લખ્યું ને આપણે આગળ કે યોગ્ય કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ ₹80 લેખે અવનીને પૂરા ભરપાઈ તરીકે ફરી વેચ્યા. તો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનોંધ નંબર 8 આવશે, એ જોઈ લઈએ અને એ ગણતરી કઈ રીતની છે એ સમજાવી દઉં. સ્પીડ આછી કેમ થઈ જાય? આ નંબરમાં આપણને રકમમાં એવું કીધું છે કે વિશાલના શેર જપ્ત કર્યા બાદ શેર દીઠ ₹80 લેખે અવનીને પૂરા ભરપાઈ ગણેલા તરીકે ફરી બહાર પાડ્યા છે. તો જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનોંધ. જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનોંધ લેવાની છે. હવે 2,000 શેર કોને આપ્યા? અવનીને આપ્યા છે અને કેવા પૂરા ભરપાઈ ગણીને 10 એ 10 રૂપિયા લેખે પૂર્ણ ભરપાઈ ગણીને આપ્યા છે. અને કેટલા રૂપિયા આપ્યા? 80 રૂપિયા લેખે આપ્યા છે. 80 રૂપિયા લેખે આપ્યા છે તો એટલી રકમ જ આપણને અવની આપશે. અહીંયા અવનીનું નામ કોઈ જગ્યાએ આવશે નહીં. તો 8મી આમનોંધમાં જોઈ લઈએ. આમનોંધ નંબર 8 લખીએ ત્યારે સ્પષ્ટ નીટ એન્ડ ક્લીન. બેંક ખાતે ઉધાર કેટલી રકમ?
મળેલ રકમમાં પણ કેટલી રકમ મળે છે તો 2000 શેર ઉપર 80 રૂપિયા લેખે આપણને રકમ મળે તો 2000 ગુણ્યા 80 8 ગુણા 16 અને 1,60,000 રૂપિયા આપણને મળ્યા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 10 રૂપિયા લેખે પૂર્ણ ભરપાઈ ગણેલા આપેલા છે તો 2000 શેર ગુણ્યા 10 રૂપિયા તો 2000 ગુણ્યા 10 આ રકમ પૈસામાં દેખાય 20,000 રૂપિયા શેર મૂડી ખાતે રકમ જમા થઈ। હવે 10 રૂપિયાનો શેર છે 80 રૂપિયા લેખે તમે આપ્યો છે તો 80 માંથી 10 રૂપિયા બાદ કરી દો તો 70 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ આવે તો તે વધારાની જે રકમ મળી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આવે। ઓછી રકમ મળે એ શેર જપ્તી ખાતે ઉધાર થશે। જામીનગીરી પ્રીમિયમ ખાતે 2000 શેર ગુણ્યા 10 રૂપિયા લેખે 70 રૂપિયા લેખે આ 70 રૂપિયા તો 1,40,000 તો જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા આ રીતની આમનોંધ થાય। જો કોઈ કારણોસર 10 રૂપિયાના કરતા ઓછી રકમ લીધી હોય, દાખલા તરીકે 8 રૂપિયા લીધા છે તો અહીંયા મળેલ રકમ 2000 ગુણ્યા 8 રૂપિયા જ ફક્ત આવે તો 16,000 થશે સીધા જ। અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 10 રૂપિયા પૂરેપૂરા થશે પણ 2 રૂપિયાનો જે તફાવત છે એ શેર જપ્તી ખાતે ઉધાર થશે। હવે આગળની 9મી આમનોંધ છેલ્લી। હવે શેર જપ્તી ખાતું બંધ કરવાનું છે। શેર જપ્તીનો ઉપયોગ તમે અહીંયા કર્યો નથી એટલે આના અગાઉની આમનોંધ 7 નંબરની આમનોંધમાં જે રકમ પડી હતી શેર જપ્તીની 16,000 રૂપિયા તે મૂડી અનામત ખાતે જતી રહેશે। શેર જપ્તી ખાતે ઉધાર 16,000 રૂપિયા છે। તે મૂડી અનામત ખાતે જમા શેર જપ્તી ખાતે ઉધાર 16,000 તે મૂડી અનામત ખાતે જમા 16,000 બાદ શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના। તો આ રીતની આમનોંધ નીટ એન્ડ ક્લીન ચોખ્ખી લખાઈ જશે। 8 નંબરમાં તમે જોઈ બેંક ખાતે ઉધાર 1,60,000 તે શેર મૂડી ખાતે જમા 20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,40,000 અને 9મી શેર જપ્તી ખાતે ઉધાર પેલા જો બાજુમાં 2,000 શેર દીઠ રૂપિયા 80 લેખે ફરી બહાર પાડ્યા તેના। 9મી આમનોંધમાં શેર જપ્તી ખાતે ઉધાર 16,000 તે મૂડી અનામત ખાતે જમા 16,000 બાજે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના। ધ્યાની સિરામિક લિમિટેડ કંપનીની ખાતા વહીમાં જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવવું હોય તો આ 11માં જે શીખી ગયા છે એ પ્રમાણે જ ફક્ત આમનોંધની ખતવણીઓ કરવાની છે। તમે જામીનગીરી પ્રીમિયમ ખાતું 2 નંબરની આમનોંધમાં જોશો તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા થયા હતા આપણને 2,10,00,000। 3 નંબરની આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થયેલી રકમ
ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખાય 1,20,00,000। ત્યારબાદ 5 નંબરની આમ નોંધમાં આપણે જોઈએ છીએ તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે લખ્યા 1,20,00,000। મૂળ બીજી, ત્રીજી, પાંચમી આમ નોંધમાં આપણે જોઈએ છીએ તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જે રકમો જમા થઈ છે એની આ ખતવણી છે। અહીંયા જોઈ લો તમે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે બીજી આમ નોંધમાં 2,10,00,000, ત્રીજી આમ નોંધમાં 1,20,00,000 અને પાંચમી આમ નોંધમાં 1,20,00,000। આ ત્રણની ખતવણી થઈ તો એ પ્રમાણે જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર થયું। ત્યારબાદ અહીંયા આપણે જોઈએ સાતમી આમ નોંધ, જો બોર્ડ ઉપર છે જ અને આગળ હતી એ અહીંયા દેખાય છે, આગળ પેજ ઉપર છે। તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા 80,000 રૂપિયા થયા। આઠમી આમ નોંધમાં બેંક ખાતે ઉધાર 1 કરોડને આ રખીને રકમ 1,60,000, એમાં જામીનગીરી પ્રીમિયમના 1,40,000 છે એ રકમ જો અહીંયા દેખાશે, સીધી સમજવી છે। અહીંયા જો 8 નંબરની આમ નોંધમાં તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,40,000। તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તમે અહીંયા જુઓ 1,40,000, આગળ 8 કરીને લખ્યું છે આમ નોંધની તારીખની જગ્યાએ, અને બેંક ખાતે એનું વિરુદ્ધ ખાતું લખાણું છે। જમા બાજુનો સરવાળો 4,51,40,000, ઉધાર બાજુ મૂકતા ખૂટતી રકમ બાકી આગળ દઈ ગયા 4,50,60,000। આ પ્રમાણે તમે એક પછી એક દાખલા ગણી શકશો અને સમજી શકો છો। બોર્ડ ઉપર ડિસ્પ્લે થોડી ખૂટે છે તો તમે આના પછીના વિડીયોમાં તમને આની જે તમામ થિયરી છે એ સમજાવી છે। એટલે આના લગતી થિયરી માટે આપણે જે મુદ્દાઓ શીખ્યા છીએ એમાં કયા કયા મુદ્દાઓ શીખ્યા એ જોઈ લઈએ। તો આમાંથી કેમ થતી નથી, શેર મૂડીના હિસાબોમાં પ્રસ્તાવના, કંપનીના પ્રકારો, શેર અને શેર મૂડીનો અર્થ, સ્વરૂપ અને પ્રકારો, બરાબર, આ બધા મુદ્દાઓની ચર્ચાઓ બાદમાં કરીએ છીએ। આપણે એક ફક્ત બાબતો જે શીખ્યા છીએ, શેર પ્રીમિયમે બહાર પાડવા, શેર જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા, 11, 12 અને 13 મુદ્દાના જોયા છે ને એનો અભ્યાસ કરવાનો છે। આમાં આ પ્રમાણેના જે ગુણભાર જે છે એ પણ પૂછાય છે, બરાબર। તો અહીંયા વિભાગ A, B અને Cમાં અનુક્રમે પ્રશ્નો નંબર 6, 15 અને 33 પૂછાય। તો એમ 10 ગુણભાર છે આનો, 1, 1 અને 8। તો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેવું। અહીંયા અત્યારે આપણે વિડીયોની લેન્થ લાંબી થઈ ગઈ છે, થોડોક તમને ફેસ ટુ ફેસ ના કામ થઈ શકે એટલા કારણે થોડો કંટાળો આવતો હશે, પણ આને સમજશો એવી અપેક્ષા છે। આ રીતના દાખલા તમે લાઇનસર ક્રમાનુસાર ગણતા રહેશો તો જ કામ આવશે। એકનો એક દાખલો 2 થી 4 વખત તમે ગણવાનો પ્રયત્ન કરશો તો વધુ અનુકૂળતા રહેશે। આભાર, ધન્યવાદ। પ્રેક્ટિસ કરતા રહેશો વધુ।